सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्यतु वाची में सदा वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं ज्ञानयज्ञेन चाप्यन्ये ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतो मुखम् अन्ये एकत्वेन पृथक्त्वेन बहुधा ज्ञानयज्ञेन यजन्तः विश्वतो मुखम माम उपासते. अन्य બીજા કેટલાક લોકો એવા છે જે એકત્વેન પૃથક્ત્વેન બહુધા પરમાત્મા એક જ છે, અખંડ છે એમ સમજીને કેટલાક પૃથક્ત્વેન જુદા જુદા રૂપોને જ્ઞાન બહુધા અનેક પ્રકારે જ્ઞાન યજ્ઞેન યજંત જ્ઞાન યજ્ઞથી પૂજા કરતા અર્ચના કરતા કરતા વિશ્વતો મુખમ વિશ્વરૂપ એવા મામ મને ઉપાસે છે. મામ ઉપાસતે વિશ્વતો મુખમ મામ ઉપાસતે વિશ્વરૂપ એવા મારી ઉપાસના કરે છે. કોણ? અન્ય એ લોકો જે ઉપાસના કરે છે એમાં કેટલાક એકત્વને માને, કેટલાક પૃથકત્વ માને, એમ અનેક રીતે જ્ઞાન યજ્ઞથી યજન કરતા કરતા પૂજા કરતા કરતા વિશ્વરૂપ એવા મારી આ લોકો ઉપાસના કરે છે. પરમાત્મા વિશ્વરૂપ છે. કોઈ એકત્વથી એને પૂજે, કોઈ પૃથકત્વથી પૂજે. એના માટે સ્વતંત્ર 2 અધ્યાય પણ ભગવાને આના પછી જ લખ્યા છે. પૃથક્ત્વેના માટે 10મો અધ્યાય છે વિભૂતિ યોગ, અને એકત્વ માટે 11મો અધ્યાય છે વિશ્વરૂપ. એકત્વેન પૃથક્ત્વેન આ સમજાવવાને માટે આખા 2 અધ્યાય છે. જુદા જુદા ઠેકાણે મારી વિભૂતિઓને જુએ છે. પૃથક્ત્વેન હિમાલયમાં ભગવાન છે, ગંગામાં ભગવાન છે, પીપળામાં ભગવાન છે, બધું જ. ઋષિનામ વાસુદેવોસ્મી, પાંડવાનામ ધનંજય, કવિનામ અપ્યહમ વ્યાસ, કવિનામ ઉસના કવિ, મુનિનામ અપ્યહમ વ્યાસ. ઠેક ઠેકાણે જ્યાં જ્યાં વિભૂતિઓ દેખાય ત્યાં બધે હું છું. આ પૃથક થયું અને બધું જ મારામાં છે, વિશ્વરૂપ થયું. તેથી 10મા અને 11મા અધ્યાયના બીજ આ શ્લોકમાં છે. એકત્વેન પૃથક્ત્વેન. પૃથક્ત્વ માટે આખો 10મો અધ્યાય અને એકત્વ માટે આખો 11મો અધ્યાય. કઈ રીતની લોકો ઉપાસના કરી શકે? બહુધા અનેક પ્રકારે જ્ઞાન યજ્ઞથી મારું યજન કરે છે અને છેવટે તો વિશ્વરૂપ એવા મારી જ ઉપાસના કરે છે. અન્ય એક બોલવાની પદ્ધતિ છે. કેટલાક આમ માને છે અને કેટલાક આમ માને છે. એમ જ્યારે કેવું હોય ત્યારે અન્ય શબ્દ સંસ્કૃત ભાષામાં વપરાય. અન્ય એટલે આના કરતાં જુદા એક પ્રકારનો મત હોય, તેનાથી બીજું કંઈ કહેતો હોય તો અન્ય એટલે એવા પણ કેટલાક છે કે જે એકત્વથી પૃથક્વથી એમ અનેક પ્રકારે જ્ઞાન યજ્ઞથી યજન કરતા કરતા વિશ્વરૂપ એવા મને જ ઉપાસે છે. બંને સાધનાઓ સાચી છે. જોકે આમ 3 પ્રકારની સાધના કીધી છે. બહુધા વિશ્વતો મુખમ આ પણ એક પ્રકાર જ થયો છે. એકત્વની સાધના કરનાર માણસો જ્ઞાની છે, પૃથકત્વથી જે સાધના કરે તે ભક્તો છે, અને બહુધા ઉપાસે તે કર્મયોગી છે. ગીતાનો એક અંદરનો સૂર છે થ્રુઆઉટ. કોઈ પણ ઠેકાણે ગીતાને હાથ લગાડો એટલે જ્ઞાન, ભક્તિ ને કર્મ ત્રણેયના સૂર વાગવા જ લાગે. તેથી જ્ઞાનીઓ એકત્વથી ઉપાસના કરે, ભક્તો પૃથકત્વથી ઉપાસના કરે, અને કર્મયોગીઓ બહુધા અનેક રીતે પરમાત્માની ઉપાસના કરે. કર્મનો પ્રાંત બહુ વ્યાપક છે, મોટો છે, અને અનેક પ્રકારના કર્મો જગતમાં ચાલતા હોય છે. જ્ઞાની પરમાત્મા સાથે એકરૂપ થવાનો પ્રયત્ન કરે છે. પરમાત્મા સિવાય કશું છે જ નહીં, આ જ્ઞાનીની ધારણા છે. વાસુદેવ સર્વમિતિ સમાત્મા સુદુર્લભ. આવામાં આત્મા દુર્લભ હોય, જેને બધે જ પરમાત્મા દેખાય. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. સરવાળે એક જ છે. નજર નાખું ત્યાં હે નારાયણ વિધ રૂપે ભાડું.
સર્વમ ખલવિદમ બ્રહ્મ એમ કહેનાર ઉપનિષદ છે. તેથી બધું જ બ્રહ્મરૂપ છે. એકોહમ બહુશ્યામ પ્રજાએ, એકમાંથી જ અનેકમાં વિભક્ત થયો છે અને પરિણામે કોઈ માર્ગ ખોટો નથી. એ જ પરમાત્મા એકલો હતો ને પછી બહુરૂપે એ જ પોતે પ્રગટ્યો છે, એવી રીતની ઉપનિષદમાં કબૂલાત છે. તેથી કયો માર્ગ સાચો એની ખટપટમાં પડવાનું નહીં, બધા જ માર્ગ સાચા છે. મહિમા કેવળ માર્ગનો નથી, નિષ્ઠાનો છે. બધા જ માર્ગો મંજિલ સુધી લઈ જાય છે જો ટકી રહેતા આવડતું હોય તો. જ્ઞાની પણ પહોંચે, ભક્ત પણ પહોંચે, કર્મયોગી પણ પહોંચે. આ પહોંચે ને આ નહીં પહોંચે આવું છે નહીં. રુચિનામ વૈચિત્ર્યાદ રુજુકોટે નાના પશુસામ નૃણામ એકો ગમ્ય તમસી પૈસા આર્ણવૈવ. ભિન્ન રુચિ લોક, કાલિદાસ કહે છે બધા માણસોની રુચિ ભિન્ન ભિન્ન છે, તો બધાને પોતાની રીતે મળવું જોઈએ. નાટ્યમ ભિન્ન રુચિર અવશ્ય બહુધા પેકમ સમારાધનમ. નાટક એક એવું તત્વ છે જે બધાની રુચિને સંતોષે. જેવા જેવા માણસો નાટક જોવા બેઠા હોય દરેકને કંઈક મળે. કોઈકને જ્ઞાનની ભૂખ હોય તો જ્ઞાન પણ નાટકમાં આવે, કોઈને સાહિત્ય અને કાવ્યની ભૂખ હોય તો એ પણ આવે, કોઈને કૃતિ જોઈએ તો કયા પ્રકારના કામ કરવા જોઈએ તે પણ નાટક શીખવાડે. નાટકનું બહુ મહત્વ સંસ્કૃત સાહિત્યમાં છે. કાવ્ય શું નાટકમ રમ્યમ. નાટક એ પણ એક દ્રશ્ય શ્રાવ્ય કાવ્ય જ છે. કાવ્યને ખાલી શ્રાવ્ય કહેવાય અને આને દ્રષ્ટ શ્રાવ્ય કાવ્ય કહેવાય છે, પણ નાટક એ કાવ્યનો પ્રકાર છે. કાવ્ય શું નાટકમ રમ્યમ તત્રાપી શકુંતલા તત્રાપી ચતુર્થોંક તત્ર શ્લોક ચતુષ્ટયમ. તેથી કાવ્ય સાહિત્યની અંદર નાટક એ શ્રેષ્ઠ છે. એનું કારણ ભિન્ન રુચિર જનસ્ય બહુધા. ભિન્ન રુચિના લોકોને સમાધાન આપવાનો પ્રયત્ન નાટક કરે છે. તેમાં સૃષ્ટિમાં પણ આ ભગવાને પણ એક નાટક જ કરી છે ને. લોકવત્તુ લીલા કૈવલ્યમ. આમ જુઓ તો નાટક જ છે, કશું છે જ નહીં, પોતે જ વિસ્તર્યો છે. ભગવાને સૃષ્ટિ નિર્માણ કરી છે એમ બોલવું એ બી અધુરાશ છે. સૃષ્ટિ નિર્માણ નથી કરી, પોતે જ સૃષ્ટિ છે, પોતે વિલસ્યો છે, વિસ્તર્યો છે. તેથી ભગવાન જુદો અને સૃષ્ટિ જુદી આવું નથી. બહુ શાસ્ત્રોમાંની ઘણી ચર્ચા છે. ભગવાનને જુદો માની અને સૃષ્ટિને જુદી માનીને ભગવાનને નિર્માતા માની તો ભગવાન કેવલ નિમિત્ત કારણ થાય. અને નિમિત્ત કારણ છે ને કાયમ પછી આવશ્યક હોતું નથી. કુંભાર છે તે માટલાનું નિમિત્ત કારણ છે, માટલું બની ગયા પછી કુંભારની જરૂર નહીં. આવી રીતે ભગવાને સૃષ્ટિ બનાવી હોય તો સૃષ્ટિ બની ગયા પછી ભગવાનની જરૂર નહીં. ત્યારે કુંભાર એ નિમિત્ત કારણ અને માટી એ ઉપાદાન કારણ. આપણા શાસ્ત્રોએ બહુ સરસ લખ્યું છે. સલ્લી ભાષામાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો માણસ અટવાઈ જાય. તેથી માટી ન હોય તો માટલું બને નહીં. ત્યારે માટી ઉપાદાન કારણ છે. કુંભારને ખેંચી લો તો માટલાને કંઈ થાય રહ્યું, માટી ખેંચી લો તો માટલું રહે જ નહીં. એટલે ઉપાદાન કારણ છે તે અંદર ભળેલું છે, પણ કુંભારની જરૂર ખરી. ખાલી માટી અને પાણીના લોંદા બનાવો તો માટલું બને નહીં, બનાવનાર જોઈએ જ. તેથી ભગવાન માટે પછી એમ કીધું કે ઉપાદાન કારણ પણ એ જ છે અને નિમિત્ત કારણ પણ એ જ છે. તેથી એક નવો આખો વાદ ઊભો કર્યો, અભિન્ન નિમિત્તોપાદાન કારણવાદ. નિમિત્ત અને ઉપાદાન કારણ જેમાં ભિન્ન નથી, એક જ છે, આવો વેદાંતનો મત છે. એને કહેવાય અભિન્ન નિમિત્તોપાદાન કારણવાદ. એનું કારણ નિમિત્ત એટલે કુંભાર પણ એ જ અને ઉપાદાન એટલે માટી પણ એ જ. નિમિત્ત કારણ ભગવાન હોય તો એના વગર સૃષ્ટિ ચાલે, અને ઉપાદાન કારણ ભગવાન હોય તો કેવળ માટી છે, સૃષ્ટિ બનતી નથી, બનાવનાર પણ જોઈએ. તેથી બનનાર પણ એ જ અને બનાવનાર પણ એ જ. વાસુદેવ સર્વમિતિ, એનો જ અર્થ થાય એકોહમ બહુશ્યામ પ્રજાએ. કરોડિયો જેમ પોતાની જ દાળમાંથી ઝાડુ બનાવે છે, બહારથી મટીરિયલ લાવવાની જરૂર નથી. તેથી આવા જાત જાતના ઉદાહરણો આપીને વેદાંતે આ વાતને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એક કુંભાર માટલું ઘડે, કાં તો કોઈ શિલ્પકૃતિ ઘડે, કાં તો કોઈ ચિત્રકાર બનાવે, એ બધી ઉપમાઓ અધૂરી છે. તો ભગવાને સૃષ્ટિ ઘડી એને શું કહેવાનું? લોકવત્તુ લીલા કૈવલ્યમ. નૃત્યકાર જ્યારે નાચે છે ને ત્યારે નૃત્યકાર અને નૃત્ય બંને જુદા નથી. એ સ્થિર ઊભો રહી જાય ત્યારે અસ્તિત્વ અને નાચે એટલે સૃષ્ટિ. આ સિમિલી થોડી પરફેક્ટ આવે. એનું કારણ કુંભાર અને માટલું અલગ છે, શિલ્પકાર અને શિલ્પકૃતિ અલગ છે, ચિત્રકારને ચિત્રકૃતિ અલગ છે. પણ જ્યારે માણસ નાચવા લાગે ત્યારે નૃત્યકાર અને નૃત્ય અલગ હોતા નથી.
તેથી નૃત્યનું નિમિત્ત કારણ કોણ? નૃત્યકાર. ઉપાદાન કારણ કોણ? નૃત્યકાર. તે રીતે ભગવાન નિમિત્ત કારણ પણ છે અને ઉપાદાન કારણ પણ છે. તેથી આ સૃષ્ટિએ ભગવાનનો નાચ છે અને ઋષિઓએ પકડ્યું, તેથી લખી નાખ્યું લોકવત્તુ લીલા કૈવલ્યમ. ભગવાન લીલા કરે છે. તેથી આખરે આ બધું નાટક છે. પણ નાટક હોય તો પણ જે પાઠ આપણને મળ્યો છે તે પરફેક્ટલી કરવો જ જોઈએ. નાટકની અંદર પણ અસ્તવ્યસ્ત વર્તાય નહીં. નાટક છે એ ખબર હોવા છતાં પણ એમાં ઓતપ્રોત થવું પડે. નાટકનું કોઈ પાત્ર જે પાત્ર ભજવે છે તેવો તે હોતો નથી. મત્વા સ્ત્રી વેશધારી સ્ત્રીયમિતિ કુરુતે કિમ નટો ભર્તુરીચ્છા. હવે તો નટીઓ સ્ત્રીઓ પણ નાટકમાં ને સિનેમામાં ઉતરે છે, પણ એક કાળે નહોતા ઉતરતા. તો તે વખતે કોઈ દેખાવડો રૂપાળો છોકરો હોય તેને સ્ત્રીનું પાત્ર આપે. બહેનો નાટક સિનેમામાં ઉતરતી નહોતી. આવો એક કાળ હતો આજથી 100 વર્ષ પહેલા. ત્યારે તે વખતે સ્ત્રી પાત્ર પણ પુરુષ ભજવે અને એટલું પરફેક્ટ ભજવે કે તમે એને પુરુષ તરીકે ઓળખી શકતા નથી. એક માણસ તો આટલો વખણાયો હતો, એટલી બધી સરસ સાડી પહેરે કે સાડી કેમ પહેરવી તે બહેનોએ પણ એની પાસે શીખવું પડે. આટલો પરફેક્ટ. પણ આટલું પરફેક્શન અને ઓતપ્રોત સ્ત્રી પાત્ર જોડે થયા પછી પણ એ નટ કોઈ દિવસ હું સ્ત્રી છું એમ સમજીને પતિ મેળવવાની ઈચ્છા કરશે નહીં. મત્વા સ્ત્રી વેશધારી, સ્ત્રીનું વેશ લીધો તો સ્ત્રીયમિતિ કુરુતે કિમ નટો ભર્તુરીચ્છા. તો હું સ્ત્રી છું એમ સમજીને હવે મને પતિ જોઈએ એવું કોઈ દિવસ ઈચ્છે નહીં. એનું કારણ એને ખબર છે હું પુરુષ છું. તો હું પુરુષ છું એ ખબર છે છતાં પણ એ પુરુષ છે એવું સ્ટેજ પર પ્રગટવું જોઈએ નહીં. આ એક મોટી કલા છે. તેમાં આપણને પણ જ્ઞાન થવું જોઈએ. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. શિવ છું કબૂલ, પણ એક અમુક લિમિટ છે. તમે સાધનમાં બેઠા હો, ધ્યાનમાં બેઠા હો, ત્યારે કોઈ તમારું નથી. માતા નહીં, પિતા નહીં, ગુરુ નહીં, બંધુ નહીં, મિત્ર નહીં. નમે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ. પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુર ન મિત્રમ ગુરુર્નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એ અનુભૂતિ લેવાની, રોજ લેવાની. પરમાત્મા પાસે એકાંતમાં ધ્યાનમાં બેઠા પછી આ ખ્યાલ આવવો જ જોઈએ. પણ પછી આખો દિવસ ગાડા જેવો શિવમ શિવમ કરે તો જો પાગલ ને મૂર્ખ માણસ બીજો કોઈ નહીં. ઘણા આવા ભ્રમિત આત્મા હોય છે. આખો દિવસ તું શિવ ને હું શિવ, તું શિવ ને હું શિવ. આ ગાડો થઈ ગયો છે. પુના મોકલવો જોઈએ એને. તેથી બધા જ પાર્ટ કરવાના. હું શિવ છું એ ખબર પડી ગયા પછી પણ પિતા તરીકે પરફેક્ટ થવું જોઈએ, મા તરીકે પરફેક્ટ થવું જોઈએ, પતિ તરીકે પોતાનો રોલ કરવો જોઈએ, પત્ની તરીકે સારામાં સારું રહેવું જોઈએ. તેથી નાટક જેવી બીજી સિમિલી નહીં. નાટકનો એક્ટર એટલો ઓતપ્રોત થઈ જાય છે ખબર હોવા છતાં. કોઈ પણ પાઠ કરે, રાજા હોતો નથી, ભિખારી હોય પણ રાજાનો પાઠ કરે. રાજાનો પાઠ કરનારને ઓછામાં ઓછો પગાર હોય છે. નાટકની અંદર જે માણસ રાજા થાય એને સૌથી ઓછો પગાર. કારણ મુગટ પહેરીને બેસવાનું, કંઈ બોલવાનું હોય જ નહીં. તેથી ખાલી શણગારીને બેસી રહેવાનું અને હસતું મોઢું રાખવાનું, તમને જ પગાર મળતો હોય એને. અને વધારે પગાર કોને મળે? જે માણસ ડાયલોગ વધારે બોલતો હોય, એક્શન સારા કરતો હોય. તેથી જરા દેખાવડા માણસને મુગટ પહેરીને બેસાડી દે આ લોકો. પણ હું રાજા છું એમ સમજીને બજારમાં જો રાજા જેવો વર્તે તો માર ખાઈને પાછો આવે. તેથી નાટકમાં રાજા જ, પણ નીચે ઉતર્યા પછી પાછો જે છે તે જ. એ તો ઘણા માણસને આવી ટેવ થઈ જાય પછી. નાટકમાં એકાદ ડાયલોગ આમ જોરથી બોલે, તલવાર ઊંચી કરીને, તો બજારમાં જ આવું બોલે. પહેલાં પૂછે કાછિયાને શાકભાજીનો ભાવ શું? પેલો કે 20 રૂપિયા. તો કે ન હોય, ન હોય, 20 રૂપિયા ન હોય. નાટકની ભાષા આવે એટલે પણ તું બજારમાં ઊભો છે. હા, તેથી ન હોય કે તલવાર ખેંચવી જુદી અને શાક લેતી વખતની ભાષા જુદી. તેથી નાટક જેના ધ્યાનમાં આવે ને તેને સૃષ્ટિમાં કેમ રહેવાનું ખબર પડે. પતિનો રોલ પરફેક્ટલી અદા કરવાનો, પત્નીનો રોલ પરફેક્ટલી અદા કરવાનો, મા બાપનો રોલ પરફેક્ટલી અદા કરવાનો, ગુરુનો રોલ પરફેક્ટ હોવો જોઈએ, શિષ્યનો રોલ પરફેક્ટ હોવો જોઈએ. રોલમાં ખામી નહીં અને છતાં અંદરની સ્મૃતિ જાગૃત. અને એનું સ્મરણ રોજ કરવાને માટે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. બાકી બધું ઠીક છે. અને એ જ ભગવાનને છેલ્લે કેવું પડ્યું? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધા ધર્મો છોડી દે. ભાઈ ધર્મો એટલે હિન્દુ મુસલમાન ક્રિશ્ચન નહીં, એની સાથે લેવા દેવા જ નથી. ભગવાન બુદ્ધ કે મહાવીર કે ઈશુ કે બધા 2,500 વર્ષ થયા છે. એના પહેલાં ગીતા લખાઈ છે. ગીતા લખાઈ ત્યારે ક્રિશ્ચન ધર્મ હતો જ નહીં. છોડવાની વાત ક્યાં આવી? ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? સર્વધર્માનનો અર્થ
તમારો પિતૃધર્મ, માતૃધર્મ, પુત્રધર્મ, મિત્રધર્મ, શિષ્ય ધર્મ, ગુરુ ધર્મ, જે તમારો ધર્મ હશે એ બધું પરમાત્મા પાસે બેસતી વખતે ભૂલી જાઓ. હું કશું જ નથી. આવી ભાવનાથી જે માણસ બેસે તેને પરમાત્માનું અનુસંધાન જલ્દી થાય. તેથી સર્વધર્માન પરિત્યજ મામેકમ. મામ એટલે ભગવાન કૃષ્ણ નહીં, તમારું જે શ્રેષ્ઠ આરાધ્ય દેવ એટલે મામ લખ્યું છે ને કૃષ્ણ લખ્યું નથી. કૃષ્ણમેકમ શરણમ વ્રજ નથી લખ્યું, મામેકમ શરણમ વ્રજ. અને ગીતા કહેતી વખતે કૃષ્ણ કૃષ્ણ નથી, યોગમ યોગેશ્વરાત કૃષ્ણ સાક્ષાત કથાય થશે. બહુ ઊંચી ભૂમિકા ઉપર ગયા છે અને એ ભૂમિકા ઉપર ગયા હોય તો જ કહી શકે પાંડવાન વૃષણ નામ વાસુદેવોસ્મી. વૃષણી કુટુંબમાં વાસુદેવ જે છે તે મારી વિભૂતિ છે એમ કોણ કે? એ પોતે કૃષ્ણ તરીકે ઉભા હોય તો ન કહી શકે. તેથી ચિરંતન શક્તિ ગીતા કહેતી રહેલી છે અને તે વખતે બધાની ઓળખાણ આપતી વખતે પોતે જ કૃષ્ણની બી ઓળખાણ આપે છે. પાંડવોમાં ધનંજય હું છું તો વૃષ્ણિ વંશમાં વાસુદેવ હું છું, મુનિઓમાં વ્યાસ હું છું અને કવિઓમાં શુક્રાચાર્ય ઉષ્ણસ હું છું. તેથી બહુ અલિપ્ત ભૂમિકા ઉપર ભગવાન ગયેલા છે. ત્યારે જે ઠેકાણે જે પાઠ ભજવવાનો છે તે માણસે ભજવવો પડે અને રોજ સવારના આ બધાથી અલિપ્ત થતા આવડવું જોઈએ. એ બહુ મોટી કલા છે. જૂના કાળના એક આવી ઘટના મળેલી. એક રાજા એકવાર જંગલમાં ગયો ફરતો ફરતો, તો ત્યાં કેટલાક ગોવાળિયાઓ ભરવાડના છોકરાઓ રમતા હતા. કોઈ ચોરનો પાઠ કરે, કોઈ પોલીસનો પાઠ કરે, કોઈ રાજાનો પાઠ કરે, નાટક કરે આ લોકો પોતાની રીતે. એમાં અમુક પોલીસો કંઈ પકડી લાવ્યા ચોરને, અને પછી એક માણસ રાજા તરીકે બેઠેલો પથરા ઉપર, પથરાનું સિંહાસન, અને બહુ સરસ ન્યાય આપ્યો એને. રાજા બહુ ખુશ થઈ ગયો કે આની પાસે શક્તિ છે, પોટેન્શિયાલિટી ઘણી છે, અને એકચ્યુઅલ કરીએ તો બહુ મોટું કામ લાગે આ માણસ. તેથી એના મા બાપ પાસે જઈને કીધું કે આ છોકરો મને આપી દો. તો કેવી રીતના આપી? અમારો એકનો એક છોકરો છે, તો ચિંતા નહીં કરો, તમને ખૂબ પૈસા આપીશ, ને આટલું જ નહીં, આને પણ હું આગળ વધારીશ. એને તાલીમની જરૂર છે. ભગવાને ઘણી શક્તિઓ આપી છે. એક ઈશ્વર શક્તિ હોય અને બીજી કેળવવાની વાત આવે. જેમ કેટલાક માણસો પાસે ઘડું સારું હોય પણ તાલીમ ન હોય તો એ તાલમાં ગાઈ શકે નહીં, બેતાલું થઈ જાય. અવાજ સારો હોવો એ ઈશ્વરી બક્ષિસ, અને તાલમાં ગાવું એ પોતાનું કર્તૃત્વ. અને તેથી લોકો સંગીતના ક્લાસમાં શીખવા જાય. નહીં તો આડું આવડું આવો થઈ જાય કે તબલાવાળાને મેળ જ ન પડે. બંધ કરીને પાછું વગાડવું પડે, બંધ કરીને પાછું વગાડવું પડે. એનું કારણ એની સાથે ચાલતા આવડતું નથી. તેથી યથા તાલમ વિના રાગો, તાલ વગરનો રાગ નકામો. ગમે એટલો તમારો રાગ સારો હોય, તાલમાં ગાતા ના આવડે તો પત્તો જ ખાય નહીં તમારો ક્યાંય. ત્યારે તાલીમની પણ જરૂર છે. ઈશ્વર દત્ત જે શક્તિઓ છે તે જો કેળવાય અને તાલીમ મળે તો માણસ બહુ પરફેક્ટ થાય. તો રાજાએ કીધું ખૂબ પૈસા લોકોને આપણે આખુશ થઈ ગયા લોકો. તો રાજાએ કેળવ્યો એને. ધીરે 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 એક એક નવા નવા હોદ્દા એને સોંપતો ગયો અને વર્ષ બે વર્ષમાં જ એને પોતાનો પ્રધાન બનાવી દીધો. આટલો ટ્રેન થઈ ગયો આ માણસ. હવે આટલો ઝડપથી આગળ ગયો ને તો ઘણાથી સહન ન થાય. તેથી જૂના માણસો ચીડાયા કે રાજા મૂર્ખાઈ કરે છે, આ નવો આવેલો માણસ અને આટલો આગળ લઈ ગયા, અમે આટલા સિનિયર છીએ, અમારો ઉપરીથી આ માણસ બેસી ગયો છે. માણસ હંમેશા મેરિટ્સ અને ગુણથી પૂજાય, સિનિયોરિટીની ઉંમરથી નહીં. ઘણા મોટા મોટા લોકો બેઠેલા તે વખતે એક નાનકડો ઋષિ શૃણવંતુ પુત્રા, હે પુત્રો સાંભળો એમ બોલતા ચીડાઈ ગયા બધા અને બ્રહ્મદેવ પાસે ગયા. છોકરો ઉન્મત્ત થયો છે, 15-16 વર્ષની ઉંમર છે અને 70-80 વર્ષના બધાને બાળકોને છોકરાઓને પુત્રાહા કહે છે એટલે શું? ત્યારે બ્રહ્માએ કીધું ન તેન વૃદ્ધો ભવતી યનાયમ પલિતમ શિરહ. વાળ ધોળા થવાથી વૃદ્ધ થવાતું નથી. જેની પાસે જ્ઞાનનો પ્રકાશ છે ને એ ખરો વૃદ્ધ છે. તે તમે વયોવૃદ્ધ છો અને આ જ્ઞાન વૃદ્ધ છે, અને જ્ઞાન વૃદ્ધ પાસે બધા જ બાળકો હોય છે. તેથી હંમેશા આપણે ત્યાં ભારતની અંદર છે ને મેરિટ્સની પૂજા છે, સ્થાનની પૂજા નથી. ગુણા પૂજા સ્થાનમ ગુણીસુ ન ચ લિંગમ ન ચ વયઃ. હંમેશા ગુણો જોવાય, લિંગ પણ ન જોવાય ને વય પણ ન જોવાય. એ પુરુષ છે કે સ્ત્રી છે સવાલ નથી, લિંગ જોવાનું જ નહીં. સ્ત્રી હોય કે પુરુષ હોય, ગુણની પૂજા કરવી જ જોઈએ. ન ચ લિંગમ ન ચ વયઃ. તેમ ઉંમર પણ જોવાય નહીં. 50 વર્ષના માણસે 5 વર્ષના બાળકને પણ પગે લાગવું જોઈએ જો એની પાસે જ્ઞાનનો પ્રકાશ હોય તો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ક્વોલિટી, મેરિટ્સ એ મહત્વની વાત છે. અને ધીરે ધીરે એવો કાળ હવે પાછો આવતો જાય છે. હવે બધા જ માણસો સ્થાનને ચેલેન્જ કરે છે.
સ્થાન ઉપર બેઠેલા કોઈ પણ માણસનું માન જળવાતું નથી એવા દિવસો આવ્યા છે. તેની વ્યથા સ્થાન ઉપર બેઠેલા માણસોને છે. અમે ખુરશી ઉપર છીએ, અમે ગાદી ઉપર છીએ, તોય અમારું કોઈ માનતું નથી. એ ભગવાનની ઈચ્છા છે. એનું કારણ તમે એને લાયક નથી. તેથી લાયકાતની પૂજા શરૂ થશે એટલે લોકો કહે છે કાર બગડે છે. હું કહું કાર સુધરે છે. ખોટો માણસ ગમે એટલી મોટી ખુરશી ઉપર બેઠો હશે તો પણ અમે તારું માનશું નહીં એમ કહેવાની જાગૃતિ સમાજમાં આવી છે. આ તો શુભ સંકેત છે. તેથી બિલકુલ કાર બગડતો નથી. યોગ્ય માણસોનું લોકો માનશે. સ્થાન ઉપર હોય તો પણ માનશે, સ્થાન ઉપર નહીં હોય તો પણ માનશે. અને એ તો સતયુગ કહેવાય. યોગ્યતાનું પૂજન, ગુણોનું પૂજન, ખરી શક્તિનું પૂજન. કેવળ ખુરશી ઉપર ચડી ગયો, મહેલના શિખર ઉપર બેસી જવાથી કાગડો ગરુડ બનતો નથી. આપણે ત્યાં આ ધારણાઓ પહેલેથી જ છે. પ્રાસાદ શિખરસ્તોપી કાક કેમ ગરુડાય તે. તેથી આપણને ઠીક લાગે અને આપણે સમાજના માથે મારી દઈએ. આટલો સમાજ મૂર્ખ નથી કે સ્વીકારી લે. જગન્નાથ પંડિતે વર્ષો પહેલા વાત લખી છે. અધ કરોસી રત્નાની મૂર્ધના ધારે છે તૃણમ દોષસ તવૈવ જલદે. રત્નમ રત્નમ તૃણમ તૃણમ. અન્યોક્તિથી વાત કે છે. આપણે એક પદ્ધતિ હતી, સીધો કોઈના પર એટેક નહીં કરવાનો. પણ માણસો સુગ્ન હોય, તમે એક વાત કહો એટલે સમજી જાય. તે જગન્નાથ પંડિત સમુદ્રને કહે છે કે અધક કરોસી રત્નાની. એ સમુદ્ર તું રત્નોને નીચે રાખે, તળિયામાં રાખે છે, અને મૂર્ધના ધારે છે તૃણમ, ઘાસને ઉપર તરાવે છે. તું રત્નોને ગમે એટલા દબાવવાનો પ્રયત્ન કર અને ઘાસને ગમે એટલો ઊંચે ચડાવવાનો પ્રયત્ન કર, પણ સમુદ્ર એ તારો દોષ છે તો એમાં ફાવશે નહીં. બજારમાં ગયા પછી રત્ન રત્ન છે ને ઘાસ ઘાસ છે. ઘાસને રત્નની કિંમત કોઈ આપે એમ નથી. આટલા વર્ષોથી આ વાતો લખેલી છે. તણખલાને સાગર છો સિર પર ધરે છે અને મૌક્તિકો છો ને તળિયે વસે છે. નહીં મોતી વેચાતા પાણીના મોલે, તણખલું તો આખર તણખલાની તોલે. તેથી મેરિટ્સની પૂજા છે. તમે પરાને કોઈ માણસને ચડાવી જ શકતા નથી. અને જો ચડી જતો હોય તો સમાજ હજી સુસુપ્ત છે, અજાગૃત છે, પામર સમાજ છે. અને આવું જેને ચડાવવું છે તે પામર સમાજની ઈચ્છા રાખે. તેથી બુદ્ધિ ચલાવનારા માણસો લોકોને પચતા નથી કોઈ પણ ઠેકાણે. પરિવાર હોય કે સંસ્થા હોય કે સમાજ હોય કે રાષ્ટ્ર હોય, જેનું માથું ચાલતું હોય તે માણસ કામ લાગતા નથી. પગ ચાલતા હોય તે જ જોઈએ. એનું કારણ પગ ચાલતા હોય તો જ આપણા પામર માણસો એના માથે મારી શકાય. પણ એ કાળ એ વસ્તુને કબૂલ જ કરે નહીં. કાલોસ્મી લોકક્ષય કૃત પ્રવૃદ્ધ. તેથી ગમે તેટલા ફરી ફરીને આવો, છેવટે આ જ કાળ આવીને ઉભા રહ્યો. આજે એ જ કાળ બરાબર આવીને ઉભો રહ્યો છે. સ્થાન ઉપર બેઠેલા કોઈ જ માણસનું આજે માન જળવાતું નથી ને બધાને અંદર વ્યથા છે. પણ મારું માન જળવાતું નથી તેના કરતાં સ્થાન કરતાં હું મહિમાવાન કેમ ના થાઉં? આ સ્થાન ન હોય તો પણ લોકો મારું માનશે. આવું ભવ્ય ચરિત્ર હોવું જોઈએ. તેથી ગુણ પૂજા, ચારિત્ર્ય પૂજા એ બહુ મહત્વની છે. તેથી માણસને જે મોટાઈ મળે છે ને એ ગુણોથી મળવી જોઈએ, જ્ઞાનથી મળવી જોઈએ, ચારિત્ર્યથી મળવી જોઈએ. કૃષ્ણ ભગવાને સુદામાના પગ ધોવાની મૂર્ખાઈ નહોતી કરી. એ ચારિત્ર્યની પૂજા હતી. અને આપણે શું કરીએ છીએ? કંસના પગ ચાટીએ છીએ. એ પામરતાની પૂજા છે. તેથી આપણે પોતાની જાતને ભલે કૃષ્ણ ભક્ત કેવડાવતા હોઈએ પણ કૃષ્ણના રસ્તે આપણે છીએ નહીં. સુદામા પાસે કેટલી સંપત્તિ છે આ ભગવાને જોયું નહીં. देखी सुदामा की दीन दशा करुणा करके करुणानिधि रोए, पानी परात को हाथ छुयो नहीं, नैनन के નીરસો પગ ધોએ. પાદુકા પહેરવા ઊભા રહ્યા નથી, તરત દોડ્યા છે, ભેટ્યા છે સુદામાને અને આંસુથી પગ જોયા છે. એનું કારણ આવા અણમોલ માણસો મળે ક્યાંથી? કંસ જેવા ફાલતુ માણસો જોઈએ એટલા મળશે. કંસ, જરાસન, દુશાસન, દુર્યોધન, ધૃતરાષ્ટ્ર આ માણસોની જગતમાં અછત નથી. સુદામાઓ જ ક્યારે પાકતા હોય. તેથી મહિમા કોનો છે એ કૃષ્ણને ખબર હતી અને કૃષ્ણ ભક્તોએ કૃષ્ણ પાસેથી શીખવું જોઈએ. પણ આપણને થોડોક સ્વાર્થ સધાય તો આલતુ ફાલતુ માણસોના પગ ચાટવામાં વાંધો નથી. ત્યાં સુધી આપણે પામર છીએ. ત્યાં સુધી આપણી ઉપાસના એકત્વની પણ નથી, પૃથક્ત્વની પણ નથી અને બહુધા પણ નથી. એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ. ત્યારે ભરવાડનો છોકરો પ્રધાન થઈ ગયો એનું કારણ ગુણોને કારણે. તેથી સ્થાન પર રહેતા લોકો ચીડાયા અને પછી એના માટે અસ્તવ્યસ્ત બોલવા લાગ્યા. બહુ કોમન છે. તમારા વિરુદ્ધ લોકો બોલવા લાગે એટલે સમજવાનું કે હવે કંઈક આપણામાં ખરેખર આવ્યું છે. જેનામાં કંઈ ન તમે શું બોલે? નિંદા થાય એટલે તમે ઊંચે ગયા છે માની જ લો. એનું કારણ સોનાની જ નિંદા થાય, પિત્તરની કોઈ કરે જ નહીં. કસોટી સોનાની હોય, પિત્તરની હોય જ નહીં. ઘણા માણસો ગભરાઈ જાય, લોકો અમારી વિરુદ્ધ બોલે છે. અરે પણ કંઈ બોલવા જેવું આવ્યું ત્યારે બોલે છે ને. હવે તારી ખરેખર હાઈટ આવી છે, તું ગટરમાં પડ્યો તારા વિરુદ્ધ શું બોલે? તું દેખાતો જ પડેલો છે, બોલવાની જરૂર જ નથી. તેથી જ્યારે ઊંચાઈ વધે ત્યારે બધું બહુ કોમન છે.
ત્યારે બધા પ્રધાન વિરુદ્ધ લોકો બોલવા આવે, રાજા કંઈ સાંભળે નહીં. બરોબર છે. વારંવાર જ્યારે ઝેર રેડે તો ક્યારેક પછી થઈ બી જાય. રાજા પછી કહે છે ઠીક છે, તમે એક પુરાવો લાવો, ચાલો તમે કહો છો આ માણસ બરાબર નથી, આ માણસ ખોટો છે, ફલાણું છે, કંઈ પુરાવો છે. બધા પ્રધાનો ખુશ થઈ ગયા કે પુરાવો મેળવવા તૈયાર થયો ને એટલે આટલો તો રાજા હાલ્યો, આ પરફેક્ટ છે માને ચાલતો હતો, એના બધા પુરાવો લાવો તો માનશે. પછી આ લોકો પુરાવો શોધવા લાગ્યા. હજી એટલા સારા માણસો હતા કે પુરાવો શોધવા લાગ્યા. આજનો તો પુરાવો ઊભા કરે. હા, એ કાળ હજી એટલો ખરાબ નહીં હતો, તેથી બિચારા શોધતા હતા કે પુરાવો મળે જ કે. તેથી બહુ તપાસ કરી તો ખબર પડી કે સાંજના આ માણસ કંઈ એકલો બહાર નીકળી જાય છે, જંગલમાં જાય છે. ત્યાં જંગલમાં એને પોતાની એક ઓરડી રાખી છે. એ ઓરડીનું તાળું પોતે જ ખોલે, ચાવી પોતા પાસે અંદર જાય, અડધો કલાક અંદર રહે, પછી બહાર આવે, તાળું મારે. લોકોને પુરાવો મળી ગયો. રાજા સાહેબ પકડાઈ ગયું કે શું કંઈક ખાનગી કરે છે આ માણસ, હીરા મોતી માણેક ચોરીને આ રૂમમાં ભેગા કરે છે ને એક દિવસ થેલી લઈને ભાગી જશે. રાજાને પણ જીદા ઊભી થઈ કે આ શું હશે, કુતૂહલ થયું. એટલે પૂછ્યું કે તું સાંજના કંઈ બહાર જાય છે જંગલમાં, તારી કંઈ એક ઓરડી છે ને એમાં તું જાય છે, શું છે? તે જવાબ ના રાજા સાહેબ, ના પણ મારે ઓરડી જોવી છે. આ સમજી ગયો, રાજાને વેમ પડ્યો છે. અને વેમ આવે ત્યાંથી પ્રેમ ગાયબ થઈ જાય. વેમ અને પ્રેમ ભેગા ટકતા જ નથી. સંશય આત્મા વિનશ્યતિ. તેથી ઠીક છે, તમારો આગ્રહ છે તો ચાલો. સાંજના રાજા નીકળ્યો, બધા પ્રધાનો ભેગા નીકળ્યા. આજે મજા આવશે, આજે એની બધી પોલ ખુલશે. પહેલાં જઈને તાળું ખોલ્યું, ગયા રૂમમાં તો કશું જ નહીં. એક માણસના કદનો અરીસો હતો અને ખૂણામાં એક થેલી પડેલી. બીજું કંઈ રૂમમાં હતું ને, આખી રૂમ ખાલી. બધાને એમ થયું આ થેલીમાં જ બધો માલ હશે. એનું કારણ ભાગવું હોય તો કંઈ ફર્નિચર લઈને ભગાય નહીં, હીરા માણેક મોતી લઈને જ ભગાય. બગલમાં થેલી હોય તો ભાગી જાય. અને એક હીરો લાખ રૂપિયાનો હોઈ શકે. તારા થેલી જ બધી માલવાળી લાગે છે. રાજા સાહેબ પેલી થેલી, રાજા કહ્યું થેલી ચાલ ખાલી કર, થેલીમાં શું છે? તો જવા દો ને કે એ પણ કરી જ નાખને, આવ્યા છીએ તો. પહેલાં એ થેલી ખાલી કરી તો એમાંથી એના પેલા ભરવાડના કપડાં નીકળ્યા, બીજું કશું જ નહીં. બધા એકદમ છોભીલા પડી ગયા. ખોટા આક્ષેપ નાખનાર માણસોના છેવટે આ જ હાલ થાય. બદનામ કરવા બીજાને જાય અને પોતે મોઢું બતાવવા જેવા રેજની આ હાલત થાય અલ્ટિમેટલી. તેથી હા, બધા શર્મિંદા થઈ ગયા. બધાના ચહેરા ઉપર કાળો ડામર લાગી ગયો. એનું કારણ આની શુદ્ધ માણસ હતો, આ કશું નીકળ્યું જ નહીં. પછી રાજાએ પૂછ્યું કે તું સાચો છે, સારો છે, પવિત્ર છે, મને આનંદ થયો, પણ હવે રહસ્ય સમજાયું નહીં. આ થેલી શું, કપડાં શું, અરીસો શું, તું અહીંયા રોજ આવે શું? તો રાજા સાહેબ આ ઓરડીમાં આવું છું, અંદરથી ઓરડી બંધ કરું, આ પ્રધાનના કપડાં ઉતારી નાખું, ભરવાડના કપડાં પહેરું અને અરીસાની સામે ઊભો રહું. એનું કારણ હું મૂળમાં ભરવાડ છું તે ભૂલી જાઉં નહીં, અને જ્યાં સુધી એ મને યાદ રહેશે ત્યાં સુધી મને પાપ કરવાની જરૂર પડશે નહીં. એટલે હું રોજ મારી જાતને સમજાવું છું કે પ્રધાન તો હું ત્યાં સુધી છું જ્યાં સુધી રાજા ખુશ છે, પણ ભરવાડ હું ત્યાં સુધી છું જ્યાં સુધી ભગવાન ખુશ છે. એનું કારણ એણે મને ભરવાડ બનાવ્યો છે. ત્યારે કોઈ પણ ઘડીએ પાછા ભરવાડ થઈ જવાની મારી તૈયારી છે. એટલે કોઈ હીરા માણેક મોતીમાં મારું મન લલચાતું નથી. આ વાર્તા 40-50 વર્ષ પહેલાં મેં વાંચેલી, પણ યાદ રાખવા જેવી છે, ભૂલવા જેવી નથી. એનું કારણ પ્રધાન તો હું બન્યો છું, મૂળમાં ભરવાડ છું. એમ રોજ એ માણસ યાદ રાખતો હતો. તેમ આપણે પણ જે બન્યા શું તે પણ રોજ યાદ કરો, મૂળમાં આપણે શું છીએ? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તેથી દર્પણની સામે બેસવાનું, ભગવાનની સામે બેસવાનું. અલ્ટિમેટલી આપણે જે છીએ તેનું સ્મરણ હોય ને તો આડા આવડા જવાનું મન જ નહીં થાય. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ જો મારું સ્વરૂપ હોય, શિવત્વ એ મારું સ્વરૂપ હોય તો આ શિવ કામ થાય કેમ મારાથી? માંગલ્ય એ મારું સ્વરૂપ હોય તો અમંગળ વિચારો થાય કેવી રીતના? કલ્યાણકારી જો મારું સ્વરૂપ હોય તો આ કલ્યાણકારી વાણી બોલાય કેવી રીતની? તેથી જેના વિચારોમાં માંગલ્ય છે, વાણીમાં કલ્યાણમયી ભાવના છે અને વર્તનમાં અતિશય પાવિત્ર છે, તે માણસ સાચો. પછી નાટક કરવાની છૂટ. પ્રધાનનું પાત્ર બરાબર સારું કરતો હતો આ માણસ. ત્યાં કંઈ દખલગીરી નહીં. ત્યાં હું ભરવાડ છું ને હું શું કરું ને આપ તો મોટા છે એમ કે કોઈને પગે પગે લાગે નહીં. પ્રધાન એટલે પ્રધાન, પોતાની સમજણ છે હું શું છું. તેમ જગતની અંદર બધા જ રોલ કરતા માણસને આવડવા જોઈએ અને છતાં પોતાનું મૂળ સ્વરૂપ વિસરાઈ નહીં જવું જોઈએ. આ એક મોટી સાધના છે. ત્યારે જાત જાતના માણસો જગતમાં સાધનાઓ કરતા હોય છે. કેટલાક એકત્વથી સાધના કરે, બધું જ પરમાત્મામય છે, બીજું કશું છે જ નહીં. આ જ્ઞાનીઓનો માર્ગ છે, જરા અઘરો છે, બહુ પાછું અઘરું છે. સર્વમ ખલવિદમ બ્રહ્મ,
અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, શ્વેતકેતો હો, પ્રજ્ઞાનમ બ્રહ્મ, બધા વેદોની અંદર આ બધી જ્ઞાનની વાતો બહુ સરસ રીતે મૂકેલી છે. ત્યારે આ જ્ઞાન માર્ગ છે, બધું જ પરમાત્મામય છે. ભક્તો કે છે એટલું બધું અમને પછે નહીં. હું જ પરમાત્મા છું એમ કહેવાનું સાહસ ભક્તો કરતા નથી, પણ હું પરમાત્માનો છું એમ ભક્તો કહે. જ્ઞાનીઓ કે છે પરમાત્મા જ બધું છે, પરમાત્મા જ બધું કરે છે, સંકલ્પ પણ એનો, ઈચ્છા પણ એની, ક્રિયા પણ એની, કર્મ પણ એનું અને ફળ પણ એનું, બધું જ પરમાત્મામય. વાસુદેવ સર્વમિતિ, બધું જ વાસુદેવ છે, સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે બધું જ. એ જ્ઞાનીની ભાષા છે. ભક્ત કહે છે કે એ ભાષા રાખશું ને તો ભક્તિ થાય જ નહીં. બધું જ પરમાત્મા છે. ફૂલમાં ભગવાન છે અને મૂર્તિમાં ભગવાન છે, તો ફૂલ ભગવાન ઉપર ચડાવ્યું, નરસું ભગવાન ભગવાન પર ચડાવ્યા. આવું એક ગીત પણ છે. અજબ હેરાન હું ભગવાન, તુજે ક્यों કર रिझाऊं मैं. ભગવાન હું તો હેરાન થઈ ગયો છું, હું ફૂલ લાવું ને પાણી લાવું તારા ઉપર ચડાવું, પણ ફૂલમાંય તું છે અને પાણીમાંય તું જ છે, તો કહો ભગવાન કો ભગવાન પર कैसे ચડાવું મેં. આ તો ભગવાન પર ભગવાન ચડાવવા જેવી વાત છે. પાણીમાં ભગવાન દેખાય, ફૂલમાં ભગવાન દેખાય તો પૂજા થાય જ નહીં. તેથી ભક્તની ભૂમિકા જરા ભાવની ભૂમિકા છે. અલગ અલગ સ્તરથી આ બધી વાતો ભાગવતમાં બી આ વિષય બહુ લીધેલો છે. ઉદ્ધવજી જ્ઞાન માર્ગની વાતો કરતા હતા અને ગોપીઓ ભક્તિ માર્ગની વાતો કરતી હતી. ઉદ્ધવ કે છે ભગવાન તમે શું આમ રડ્યા કરો છો? ગોપીઓના વિરહમાં તમારી આંખમાં ક્યારેક ક્યારેક આંસુ આવી જાય છે, ત્યાં ગોપીઓ પણ રડ્યા કરે છે. ભગવાનની વાત સાચી છે. હવે તમે જેટલા જ્ઞાની થયા છો એટલે બધા તો હોય જ નહીં. તમે એમ કરો ગોપીઓને જઈને આ જ્ઞાન માર્ગ સમજાવી આવો તો બિચારાને શાંતિ મળે, આશ્વાસન મળે, હિંમત મળે, ઘરથી બંધ થઈ જાય તો જાઉં. ઉદ્ધવજી એકદમ હોશથી નીકળ્યા છે. ભગવાન ઉદ્ધવને મોકલાવે છે ગોપીઓને સમજાવવાને માટે, પણ આ ઝઘડો નાટકી છે. ગોપીઓને સમજાવવા માંગતો હતો કે ઉદ્ધવને ખબર જ ન પડે. હા, તેથી ઉદ્ધવ તો એકદમ હોશમાં આવી ગયા. હમણાં ગોપીઓને સમજાવીને પાછો આવું છે. શું બધા શાસ્ત્રો કંઠસ્થ છે. હા, ફટાફટ ઉપનિષદ વેદ બધું કહી નાખીશ. અને ત્યાં જઈને કહી નાખ્યું એમણે અપાણી પાદો જવનો ગ્રહિતા પશ્યત્ય ચક્ષુ સસૃણોતી અકારણ. ખબર છે અમને શું કીધું છે ઉપનિષદમાં? અપાણી પાદવ, એને પાણી નથી, હાથ નથી, પાદવ પગ નથી, શ્રોણોત્ય ચક્ષુ આંખ વગર જુએ છે, કાન વગર સાંભળે છે. શ્રોણોત્ય કર્ણ પશ્યત્ય ચક્ષુ આંખ વગર જુએ, કાન વગર સાંભળે, પગ વગર ચાલે, આવું એ તત્વ છે. બહુ મોટી મોટી વાતો કરી, પણ ગોપીજીનું નામ એના દિલમાં બધું ઉતરે જ નહીં. ગોપીઓ ઉલટી એકબીજાને કહેવા લાગી આ ક્યાંથી ઘૂસી ગયો, આ માણસ આ વાતાવરણનો છે નહીં. હા, બાકી બધાથી પછી નિપટશું, પહેલા આને બહાર કાઢો આ ગામમાંથી. હા, ગોપીઓ આટલી પાકી હતી પોતાના રસ્તા ઉપર. તેથી મેં કીધું રસ્તાનું મહત્વ નથી, નિષ્ઠાનું મહત્વ છે. તમે કયો માર્ગ અપનાવો છો નહીં, મક્કમતા કેટલી છે. ગોપીઓ પોતાના માર્ગમાં મક્કમ હતી. કદમ અસ્થિર હોતો એને કદી રસ્તો નથી જડતો, અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. તેથી મક્કમતા અને નિષ્ઠા આપણી કોઈ જ માર્ગ ઉપર નિષ્ઠા નથી. માર્ગ તમે ગમે તે લો, જ્ઞાન માર્ગ લો, ભક્તિ માર્ગ, બધા જ કર્મ માર્ગ લો, બધા માર્ગ સારા છે, પણ નિષ્ઠા મક્કમ જોઈએ. ગોપીઓ નિષ્ઠા મક્કમ હતી. ગોપીઓ ઉદ્ધવજીને કહે તમારી બધી વાત સારી, પણ અમને બધું આ જ્ઞાન પચતું નથી. એનું કારણ અમને અમારી સાથે રાસ રમવાવાળો જોઈએ, અમારી મટકી ફોડનારો જોઈએ, અમારું માખણ ચોરીને ખાનારો જોઈએ. એ તારો ભ્રમ કરશે? પગ નથી ને હાથ નથી, અમારું શું કામનું? પદહીન તું મદ દે નવ આવે, કરહીન કામ તને નવ ફાવે, જીવવાહીન તને શું ભાવે, વાત સમજમાં એ ના આવે. એ પગ જ નથી તો અમને મદદ કરવા કેવી રીતના આવશે? હાથ જ નહીં તો અમારા કામ કેવી રીતે કરશે? જીભ જ નથી તો અમે જે ખવડાવશું એનો સ્વાદ કેમ લેશે? તેથી આ તારો તને મુબારક, અમને અમારો ઠીક છે. પદહીન તું મદ દે નવ આવે, કરહીન કામ તને નવ ફાવે, જીવવાહીન તને શું ભાવે, વાત સમજમાં ના આવે. તો રૂપ અરૂપ તારું ગમે તેવું સારું હશે, અમને ન ગમે. તારી મૂર્તિ મનોહર મુજને ગમે. ભગવાનની મૂર્તિ જ અમને ગમે છે, સગુણ સાકાર રૂપ જ ગમે છે. ત્યારે ભક્તો સગુણ સાકારની ઉપાસના કરે, પૃથકત્વ જાળવી રાખે છે. શંકરાચાર્ય એકત્વની ભાષા બોલે છે, રામાનુજ અને વલ્લભ પૃથકત્વની ભાષા બોલે છે. બધા આચાર્યો છે, એક પણ એમાં હલકો નથી. શંકરાચાર્ય મોટા અને રામાનુજ નાના અને વલ્ભાચાર્ય મોટા ને કશું નહીં, બધા સરખા, બધા આચાર્ય. શંકરાચાર્ય, વલ્ભાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય, નિંબાર્કાચાર્ય, બધા આચાર્યો જ છે. રસ્તો ગમે તે લે છે.
પણ નિષ્ઠા મક્કમ છે અને જરાક ઊંડા જઈને જોતા આવડે તો એ લોકોએ બધી જ વાતો અપનાવી છે. વલ્ભાચાર્ય અને શંકરાચાર્ય ઘણે ઠેકાણે એક થયેલા જોવા મળે છે, એક જ ભાષા બંને બોલતા હોય. એનું કારણ છે અંદરનું સૂત્ર છે ને તે એક જ છે. મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા આઈવ. જે શંકરાચાર્ય ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ હિંમતથી બોલી શકે તે શંકરાચાર્ય મમ ભવતું કૃષ્ણો શિવસે, કૃષ્ણ મારી સામે ઊભો થાય ને નાચ એમ પણ કહી શકે. અદ્વૈતની ભાષા બોલનારો માણસ આવા સ્તોત્રો ગાઈ શકે નહીં. મત સમ પાતકી નાસ્તી પાપગ્નિ ત્વત્સમા નહીં એવમ જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા ગુરુ. કોણ મહાદેવી? હું કોણ ને તું કોણ? તું હું પાપનો ઉદ્ધાર કરનારો ને હું પાપી, બે થઈ ગયા કે નહીં? અદ્વૈતમાં સ્તોત્રો લખાય જ નહીં, સ્તુતિ થાય જ નહીં. તેથી કેટલા બધા સ્તોત્રો લખ્યા છે. પૃથિવ્યામ પુત્રાસ્તે જનની બહવા સંતિ સરળા પરમ તેસામ મધ્યે વિરતરલોહમ તવ સુતઃ. ઘણા સરળ છોકરાઓ છે, બહુ સીધા ચાલે, હું અટપાટું છું, ભગવાન તને છોડીશ નહીં એમ શંકરાચાર્ય કહી શકે છે. કુપુત્રો જાય તો ક્વચિદપી કુમાતા ન ભવતી. કદાચ છોડું કછોડું થાય પણ માવતર કમાવતર ન થાય. બે થયા વગર બોલાય જ નહીં. માવતરને અલગ ઊભા રાખવા પડે ને છોકરા થઈને ઊભા રહેવું પડે. દ્વૈત વગર ભક્તિ જ શક્ય નથી. જે શંકરાચાર્ય એકત્વની ઉપાસના કરે છે તે જ શંકરાચાર્ય પૃથકત્વમાં પણ ફરે છે. એટલે કેટલાક માણસો ખાલી એકત્વની ભાષા બોલતા હોય, કેટલાક પૃથકત્વની બોલતા હોય, પણ જે માણસ પહોંચી જાય ને તે બધું જ બધાનો સમન્વય પોતાના જીવનમાં કરી શકે. એ જ્ઞાનમાંય ફરતો દેખાય, ભક્તિમાંય ફરતો દેખાય, કર્મ પણ અવિરત એના હાથે ચાલતા હશે. જ્ઞાનના અગ્નિ પાસે એના ભાવનું પુષ્પ કરમાતું નથી અને કર્મની ધારા અટકતી નથી. નદી જેવો વેગવાન કર્મયોગી છે, પુષ્પ જેવું સુગંધી હૃદય છે, ભાવવાહી છે અને જ્ઞાનનો અગ્નિ પ્રખર છે. જરા પણ છેડછાડ આ માણસ સહન કરે નહીં. તેથી સાયમલ્ટેનિયસલી જ્ઞાનનો અગ્નિ છે, પુષ્પની કોમળતા છે અને સુવાસ છે અને તે જ વખતે નદીની અવિરત વહેતી અખંડ અસ્ખલિત વહેતી ધારા છે કર્મયોગની. તેથી એકત્વેન પૃથક્ત્વેન બહુધા એ બધું સમાવિષ્ટ કરનારા માણસો પણ છે. અને એ જ માણસો પછી સાક્ષાત પોતે તીર્થરૂપ કહેવાય. ગંગા યમુના અને સરસ્વતી ત્રણનું મિલન થાય તેને પ્રયાગ કહેવાય. તેમ જ્ઞાન ભક્તિ અને કર્મ ત્રણનું મિલન થાય તેવા લોકોને તીર્થરૂપ કહેવાય. ગમે તેની પછવાડે તીર્થરૂપ લખાય નહીં. તીર્થરૂપ શબ્દ એ બહુ મહત્વનો છે. ઘણા માણસોને લખતા જ નહીં આવડે. એક વખતે બહુ મોટા પુરુષનો મહાપુરુષનો પરિચય આપતા એક ભાઈએ કીધું ગંગા સ્વરૂપ. એને એમ કે પવિત્ર કહું છું, વિધવા કહેવાય. ક્યાં શું બોલવાનું? ગંગા સ્વરૂપ આપણી પાસે પધાર્યા છે. પેલો બિચારો શરમાઈ ગયો કે ક્યાં નાખી દીધો મને એને. તેથી ગંગા પવિત્ર છે માટે બધાને ગંગા સ્વરૂપ થોડું કહેવાય. કેટલાક શબ્દોને મિનિંગ ચીટકી જાય. હાસ્ય શબ્દસ્ય અયમેવ અર્થ ઈશ્વર ઈચ્છા સંકેત શક્તિ. આ શબ્દોનો આ જ અર્થ થાય એવી ઈશ્વરની ઈચ્છા છે અને શબ્દો ગોઠવાઈ ગયા. પંકજ એટલે કમળ, પંક એટલે કાદવ અને કાદવમાં જન્મે તે કમળ. એ કમળ માટે પંકજ ફિક્સ થઈ ગયો. હવે કીડો પણ કાદવમાં જન્મે છે, પંકજ ના કહેવાય. પંકજ શબ્દ બોલો એટલે કમળ જ આવે, કીડો આવે જ નહીં. પણ કીડો પણ કાદવમાં જ જન્મે છે. તેથી શબ્દની વ્યુત્પત્તિ કરો તો કીડાને પણ તમે પંકજ કહી શકો. પંકે જાય તેથી પંકજ, કાદવમાં જન્મે તે પંકજ. તો કમળ પણ જન્મે ને કીડો પણ જન્મે, પણ કમળ માટે જ આ શબ્દ વપરાય એમ નક્કી થઈ ગયું છે. તેથી આપણે તીર્થરૂપ શબ્દ કોના માટે વાપરવાનો? જ્ઞાનનો પ્રકર્ષ અગ્નિ જેના જીવનમાં છે, ભક્તિની મીઠાશ અને સુવાસ છે, કોમળતા છે અને જોડે કર્મયોગની અવિરત ધારા છે. અને આ બધું જ્યારે ભેગું થાય, ગંગા છે ને એ કર્મયોગનું પ્રતીક છે. ભગીરથ રાજાએ ગંગા નીચે ઉતારી. કેટલો ભગીરથ પુરુષાર્થ કર્યો છે. આજે કોઈ મોટું કામ કરે તો આપણે કહીએ આ માણસ ભગીરથ છે. તેથી પુરુષાર્થને ભગીરથનું નામ મળી ગયું. જેમ કર્ણને દાનનું નામ મળી ગયું, હરિશ્ચંદ્રને સત્યનું નામ મળી ગયું, તેમ ભગીરથ પુરુષાર્થ કહેવાય. આ કાર્યને પાર પાડવામાં આણે ભગીરથ પ્રયત્ન કર્યો છે. તેથી ગંગાને જ ભાગીરથી કહેવાય છે. ભગીરથ જેને નીચે ઉતારેલા આવ્યો તો ભાગીરથી. યમુના છે ને પ્રેમ અને ભક્તિનું પ્રતીક છે. કૃષ્ણ જ્યાં નાચ્યા, ગોપીઓ જ્યાં નાચી, અને સરસ્વતી સાક્ષાત જ્ઞાનની દેવી છે. તેથી ગંગા, યમુના અને સરસ્વતી, કર્મ, ભક્તિ અને જ્ઞાન જ્યાં ત્રણેય ભેગા થાય ત્યાં પ્રયાગ સર્જાય. તેમ જેના જીવનમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન ભેગા થાય ત્યાં તીર્થ સર્જાય. તેથી આ બધા જ મોટા માણસો છે. વેદાંત એકત્વની પણ વાત કરે છે, પૃથકત્વની પણ વાત કરે છે. વેદાંતની વિશેષતા છે. જૈન ધર્મ છે ને એકત્વની વાત કરે. જૈન માર્ગ જ્ઞાનનો અને ધ્યાનનો માર્ગ છે. ત્યાં ભક્તિને બહુ અવકાશ નથી. અને જૈનોમાં જે ભક્તિ પાંગરી છે તે હિન્દુ ધર્મની એમના ઉપર થયેલી અસર છે. નહીં તો જૈનો સ્તવન ગાઈ શકે નહીં. ત્યારે જ્ઞાન અને ધ્યાનની વાત આવે, એકત્વની વાત આવી ગઈ.
પણ ભાવના, આંગી, પ્રભાવના, ભજનો, સ્તવનો આ બધું જે આવ્યું છે એકબીજાની અસર આવે જ છે. કારણ કે વર્ષોથી, હજારો વર્ષથી સાથે પ્રવાહ વહેતા હોય ત્યારે કઈ વસ્તુની અસર ક્યાં આવે ખબર નહીં પડે. જૈનોની કેટલીક અસર હિન્દુ ઉપર આવે, હિન્દુની કેટલીક અસર જૈનો ઉપર આવે, એનું કારણ બધા જ પ્રવાહ અવિરત વહેતા છે અને કોઈ માર્ગ ખોટો છે જ નહીં. આમ જ્યારે આપણી ધારણા હોય લેટ ધ નોબલ થોટ્સ કમ ટુ અસ ફ્રોમ ઓલ ડિરેક્શન્સ, આનો ભદ્રા કર્તવ્યો યંતુ વિશ્વતઃ, આખા વિશ્વમાંથી જે સારી વાતો છે તેને સ્વીકારવાની તૈયારી, એ જ તો ભારતની વિશેષતા છે. ભારતીય તત્વજ્ઞાન કોઈ દિવસ ખૂણા ખાતરમાં પડ્યું જ નથી. બધા બારી બારણા ખુલ્લા રાખ્યા છે. આપણે બારી બારણા બંધ કરીને બેસી જઈએ છીએ અને પછી આપણા ઓરડામાં છે એટલું જ આપણને દેખાય. માણસ ગુંગળાઈ જાય, ખુલ્લો શ્વાસ પણ ન મળે, ખુલ્લી હવા પણ ન મળે. તેમ કયું ઘર સારું જેમાં વધારે બારી બારણા હોય? દિવાલનો ભાગ જેટલો ઓછો ને બારી બારણા જેટલા વધારે એ મકાન સારું કહેવાનું. કારણ પ્રકાશ અને હવા છૂટથી ફરે અને બધા જ બારી બારણા બંધ હોય, દિવાલો છે ને એક જ બારણું હોય તો ગોડાઉન કહેવાય. ગોડાઉનમાં બારી બારણાની જરૂર નહીં, કારણ કે માલ જ સ્ટોર કરવો છે ને. તે માણસો બધા માલ જેવા થઈ ગયા છે, ગોડાઉન થઈ ગયું, બારી બારણા જ નથી. બધી બારીઓ બંધ કરીને બેસી જઈએ. તેથી સંકુચિતતા આવે. એને શાસ્ત્રોમાં કૂપમંડક વૃત્તિ કહેવાય. કૂવામાંના દેડકાને કૂવો સર્વસ્વ લાગતો, એનું કારણ નથી એને તળાવ જોયો, નથી એને નદી જોઈ, નથી એને સાગર જોયો, અને અમારો જ કૂવો શ્રેષ્ઠ, અમારો જ કૂવો શ્રેષ્ઠ. તાતસ્ય કૂપો યમિતિ બ્રુવાણ ક્ષારમ જલમ કા પુરુષા પીબંતી, અમારા બાપનો કૂવો, અમારા બાપનો કૂવો એમ કહીને સડેલું પાણી પીતા બેસે તે બધા કાપુરુષ છે, નપુસક છે, એમ શાસ્ત્રોમાં કહ્યું છે. યસ્યાસ્તિ સર્વત્ર ગતિ સ કસ્માત સ્વદેશ રાગેણ યાંતિ નાશમ, જેની સર્વત્ર ગતિ છે તે એક ઠેકાણે બંધાઈ રહીને પોતાની જાતનો નાશ શા માટે કરે? યસ્યાસ્તિ સર્વત્ર ગતિ, જેની સર્વત્ર ગતિ છે, સકસ્માત શા માટે? સ્વદેશ રાગેણ યાંતિ નાશમ. સ્વદેશ ચોક્કસ પ્રકારનું સ્થાન, ચોક્કસ પ્રકારનું એક જ ઠેકાણે માણસ બેસી રહે, જે થાય તે થાય, મરશું કે તરશું અહીંયા જ. કનિષ્ઠ માણસ છે, જેની ગતિ બધે જ છે તે જાય. માછલાએ પાણીની બહાર નીકળવું જ નહીં જોઈએ, મરી જાય. અને મોતીએ નીકળવું જ જોઈએ, એનું કારણ પાણીમાં કિંમત થાય જ નહીં. મોતીની કિંમત બજારમાં જ થાય. તેથી માછલા જેવા માણસો જ્યાં ગોઠવાયા ત્યાંથી બહાર નીકળી શકતા નથી, એનું કારણ બહાર નીકળે તો ગંધાય અને બહાર નીકળે તો મરી જાય. એનું અસ્તિત્વ ટકાવવાની એનામાં હિંમત નથી. તેથી ઘણા ઠેકાણે કેટલાક માણસો આપણને બંધાયેલા જોવા મળે. બિચારા માછલા છે, ભલે પડ્યા છે ત્યાં છે તો જીવે છે, બહાર આવશે તો મરી જશે. તેથી માછલાએ બહાર નીકળવું જ નહીં જોઈએ અને મોતીઓએ અંદર રહેવું જ નહીં જોઈએ. એનું કારણ બહુ વિશ્વ મોટું પડ્યું છે. ગુરુ નાનકને માટે એક વાત આવી ઘટના સાંભળેલી. નાનક ગામે ગામ ફરે, એક ગામમાં ગયા તો બધા બહુ સારા માણસો, બહુ સત્સંગ સારો થયો, 15-20 દિવસ સત્સંગ થયો. પ્રેમથી લોકો આવે, ભાવથી લોકો આવે, આત્મીયતા આપે, સ્નેહ આપે. પછી ગામ છોડીને જવા લાગ્યા અને ગામ ઉપર આમ હાથ રાખ્યો. શિષ્યોને એમ થયું કે હમણાં આ ગામને એવા આશીર્વાદ આપશે કે તમારા ગામમાં સ્વર્ગ ઉતરી આવે. તેના પછી નાનક કહે છે કે આખું ગામ ભગવાન વેર વિખેર થઈ જાય, કોઈ કોઈના ભેગું રહે જ નહીં. બહુ આશ્ચર્ય લાગ્યું. કમાલ છે, આટલો પ્રેમ મળ્યો 15 દિવસ અને વેર વિખેર કરવાની વાત કરે છે. આપણે દુશ્મનને વેર વિખેર થવાનું કહીએ, મિત્રોને તો એકઠા રાખીએ. પણ એ બોલે કોણ? મહાપુરુષ છે. સમર્થકો નહીં દોષ ગુસાઈ. પછી બીજા એક ગામમાં ગયા, ત્યાં બધા જુગારીઓ, બદમાશો, ગુંડાઓ. ત્યાં પણ 8-10 દિવસ સત્સંગ કર્યો, જેટલા આવ્યા એટલા. પછી ગામની બહાર નીકળ્યા, હાથ રાખ્યો. શિષ્યોને લાગ્યું હમણાં આ ગામને બાળીને ભસ્મ કરી નાખશે. તેના બધા નાનક કહે છે આ ગામમાં એકતા અખંડ રહો. હવે શિષ્યો અકળાયા કે જેને પ્રેમ આપ્યો તેને શાપ આપ્યા કે વિખેરાઈ જાઓ, અને આવા હરામીઓ છે એને કહે છે બધા એક રહેજો. એટલે આ લોકોને આશીર્વાદ ને પેલા શાપ. તો કે એવું નથી. સારા માણસો વેર વિખેર થાય તો જેટલા ગામમાં જશે એટલા ગામ સારા થશે, અને આ ગુંડાઓ એક જ ટોળામાં રહે સારા. હા, એનું કારણ જ્યાં જાય ત્યાં ગામને બગાડશે. ત્યારે દારૂડિયાઓ ને જુગારિયાઓ ફેલાય તે સારું નહીં. એક જ ઠેકાણે બાંધેલા હોય તો સારા, કે એક જ ટોળું બગડે, બાકી તો બધું સુધરે. તેથી પરમાત્મા પણ બહુ ધ્યાન રાખે છે. સાચા માણસોને જ વિસ્તરવા દે, ખોટા માણસને એક ઠેકાણે બાંધી રાખે કે આ ટોળું નાશ થયું તો એક જ ખલાસ થયો, બાકી તો બધું બચ્યું. અને બધું સળગતું હોય ત્યારે આ જ જોવા જેવું હોય. ઘાસની ગંજીમાં આગ લાગે ને તો પાણી નખાય નહીં. જેટલા પૂળા ખેંચાય એટલા ખેંચીને બહાર કાઢવા જોઈએ. કેટલીક વખત આગ લાગેલી હોય ત્યારે બહાર નીકળી જવામાં મજા છે, પાણી નાખીને તો બધું ખલાસ. પાણી નાખીને પહોંચી પણ નહીં વળાય. તેથી એકત્વે ને પૃથક્ત્વે ન. નાનક પેલા લોકોને આશીર્વાદ આપ્યો એમ લાગ્યું, આશીર્વાદ નહીં, પણ એ બધા ભેગા થઈને તો બીજા લોકોને ઓછા બગાડે.
અને સારા માણસો વિસ્તરે. તેથી મેં કીધું માછલાઓ પાણીમાં રહે જ એ જ સારું, અને મોતી પાણીમાંથી બહાર આવે એ જ સારું છે. એટલે સાત્વિકો સારા માણસો સ્વદેશ રાગેણ નાશ પામતા નથી. અમારા બાપનો કૂવો, અમારા બાપનો કૂવો ગાળ્યો ન હોય, સડી ગયો હોય, અંદર કીડા પડ્યા તો પણ એ જ પાણી પીતા બેસે. અરે બહાર ઘણું પાણી છે, નીકળતો ખરો, પણ એ સડેલા પાણીમાંથી માણસ બહાર આવતો જ નથી. કશું જ નવું નથી, આ બધું હજારો વર્ષથી લખેલું છે, આપણે શાસ્ત્રો વાંચતું નથી કોઈ. યસ્યાસ્તિ સર્વત્ર ગતિ સ કસ્માત સ્વદેશ રાગેણ યાતિનાંસમ તાતસ્ય કૂપો એમતિ બ્રુવાણ ક્ષારમ જલમ કા પુરુષા પીબંતી. બાપનો કૂવો, બાપનો કઈ કૂવો કહીને સડેલું પાણી કોણ પીએ? કા પુરુષ નપુસક છે જેનામાં નવો કૂવો ખોદવાની હિંમત નથી. તેથી કાયરોએ એક ઠેકાણે બેસી રહેવું પડે, સુરવીરો બેસી શકતા જ નથી. લીક લીક ગાડી ચલે, લીક હી ચલે કપૂત, લીક છોડી તીનો ચલે, શાયર સિંહ સપૂત. કપૂત હંમેશા ચીલા ઉપર ચાલે. લીક લીક ગાડી ચલે ઓર લીક હી ચલે કપૂત. પાટા ઉપર કોણ ચાલે? ગાડી ચાલે, ટ્રેન પાટા ઉપર જ ચાલે. તેમ કપૂતો પણ ચીલા ઉપર જ ચાલે. પણ શાયર, સિંહ અને સપૂત કોઈ દિવસ ચીલા ઉપર ચાલે જ નહીં. સપૂત એને કહેવાય છે નવો ચીલો પાડે. બાપાએ કર્યું હોય તેના કરતાં વધારે કરી દેખાડે. અને એટલે જ ગામઠી ભાષામાં કહ્યું છે બાપ કરતાં બેટો સવાયો, ગુરુ કરતાં ચેલો સવાયો. એનું કારણ ચીલા ઉપર ચાલે જ નહીં. ચીલે ચાલવાનું કામ ગાડીનું છે ને કપૂતોનું છે. શાયર હોય કે સિંહ હોય, સિંહ કોઈ દિવસ ચીલા ઉપર નહીં ચાલે, છલાંગ મારે સીધો જાય. આ કેડી છે અને એના ઉપર તું આદબ પાડીને ચાલશે સિંહ? નિશાળમાંથી નીસરીને જવું પાંસરું ઘેર, કરો તો સિંહને પાંસરો, તમને પાંસો કરી નાખે. પણ આપણે આવું જ ભણાવીએ છીએ બચપનથી, બસ પાંસરા થઈ જાઓ ખલાસ. નિશાળમાંથી નીસરીને જવું પાંસરું ઘેર. ટાંગાનો ઘોડો હોય ને એમ દાબડા બાંધે, આડું અવડું જુએ જ નહીં, સીધો જાય. તેમ બધા આપણને આવા માણસો જોઈએ છે, આંખ બંધ કરીને આપણી પાછળ પાછળ ચાલ્યા આવે, આજુબાજુ જુએ જ નહીં. પછી એવા પાંસરા થઈ જાય કે સ્કૂલમાં આવ્યો ત્યારે પાટી પેન લઈને પાંસરા ઘરે જાય, અને 50-60 વર્ષના થાય ત્યાં સુધી શાકની થેલી લઈને પાંસરા ઘરે જ જાય, બીજું કશું જ કરે નહીં. અને આવો વર્ગ મોટો છે. 99% લોકો આમાં છે, પાંસરા થઈ ગયેલા માણસો છે. અને પરિણામે કોઈ દિવસ સમાજમાં ક્રાંતિ જલ્દી આવતી જ નથી. સમાજ જાગૃત છે જ નહીં. તેથી માણસની પાસે શૌર્ય જોઈએ. આ બધા જ માર્ગો અપનાવવા જેવા છે, પણ નિષ્ઠાનું મહત્વ છે, માર્ગનું મહત્વ નથી. તમે એકત્વને કરો, પૃથક્ત્વને કરો કે બહુધા કરો, જ્ઞાન યોગથી જાઓ, ભક્તિ માર્ગથી જાઓ કે કર્મ માર્ગથી જાઓ, બધું જ વિશ્વતો મુખમ પરમાત્માની જ ઉપાસના છે. વિશ્વતો મુખમ મામ ઉપાસતે. છેવટ આ કહી નાખ્યું. આ બધા જ લોકો એકત્વેન પૃથક્ત્વેન બહુધા જે કરતા હશે તે જ્ઞાન યજ્ઞ યજંત, જ્ઞાન યજ્ઞથી મારી અર્ચના કરતા કરતા વિશ્વતો મુખમ મામ ઉપાસતે, વિશ્વરૂપ એવા મારી જ પૂજા કરે છે. અને જ્ઞાન યજ્ઞથી આ લોકો યજન કરે છે. આ લોકો પોતે તીર્થરૂપ છે. વિદ્યા તીર્થે જગત વિબુધો સાધવ સત્ય તીર્થે, ગંગા તીર્થે મલિન મનસો યોગીનો ધ્યાન તીર્થે, ધારા તીર્થે ધરણીપતય દાન તીર્થે ધનાઢ્યા, લજ્જા તીર્થે કુલયુવતય પાતકમ ક્ષાળયંતી. આ બધા તીર્થો છે. આ લોકો પોતે તીર્થરૂપ છે. વિબુધ માણસો, વિભૂતિઓ, શ્રેષ્ઠ માણસો વિદ્યાના તીર્થ પર પોતાનું પાપ ધોઈ નાખે. વિદ્યા પાપ ધોવા માટે છે. સા વિદ્યા વિમુક્ત. વિદ્યા કોને કહેવાય? મુક્તિ આપે છે એમાંથી, પાપમાંથી. વિદ્વાન માણસ, ભણેલો માણસ, સરસ્વતીનો પુત્ર સારસ્વત પાપ કરે જ નહીં. જો એ પાપમાં પકડાઈ ગયો તો મુક્તિ ક્યાં રહી? મન જ તૈયાર થયું નહીં. મને એવો મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો મનસૈવ કૃતમ પાપમ. તેથી મનનું જ પાવિત્ર વિદ્યાથી મળે છે. તેથી વિદ્યા ખરું તીર્થ છે, જેના મનમાં મલિનતા જ રહે નહીં. વિદ્યા તીર્થે જગત વિભૂતો સાધવ સત્ય તીર્થે. સાધુઓ સત્ય તીર્થ પર પોતાનું પાપ ધુએ. સાધુ અને અસત્ય બને જ નહીં. અંતર્બાહ્ય સાચો હોય તેને સાધુ કહેવાય. જે વિચારમાં, તે વાણીમાં અને તે જ આચરણમાં, એને સાધુ કહેવાય. મનસી એકમ, વચસી એકમ, કર્મણી એકમ મહાત્મા. આ મહાત્મા છે, ખરો સાધુ છે. એના વિચાર જોઈ લો, એની વાણી સાંભળો અને એનું વર્તન જુઓ, ક્યાં ફરક દેખાય નહીં. વિચાર, વાણીને વર્તનની એક વાક્યતા, જેને આજના કાળમાં ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી કહેવાય. આપણે ભગવાનને પણ ગૂંચવી નાખીએ છીએ. વિચાર, વાણી અને વર્તનની એક વાક્યતા ન હોય તો ભગવાન ગૂંચવાઈ જાય. કેવી રીતે? તમે સવારના જે બોલો છો, સાંજના એનાથી ઊંધું બોલો છો, અને ભગવાનને કહો છો મને મદદ કર, તો ભગવાન વિચાર કરે સવારની વાતમાં મદદ કરું કે સાંજની વાતમાં. આપણું ઠેકાણું જ નથી. જ્યાં સુધી આપણે સ્થિર નથી ત્યાં સુધી ભગવાન આપણને સાથ આપતો નથી. તેથી મેં લખ્યું નિજનો છે સાથ તેને ઈશનો સંગાત છે. પહેલાં તમને તમારો સાથ હોવો જોઈએ. તમારી પર્સનાલિટી ઇન્ટિગ્રેટ હોવી જોઈએ. જે વિચારમાં, જે વાણીમાં, તે જ વર્તનમાં. તો ભગવાનને જોઈએ કે આ જ જીવન જોઈએ છે, તો એમાં તમને પુષ્ટિ આપે. પણ તમે સવાર કરતાં સાંજનું બિલકુલ જુદું બોલતા હો, આવતીકાલે વળી ત્રીજું જ બોલતા હો, તો ભગવાનને ગૂંચવાડો થાય કે આ મદદ તો માગે છે, પણ કઈ વાતમાં? સવારવાળી વાતમાં કે સાંજવાળી વાતમાં?
સવારવાળી હોય કે સાંજવાળી હોય, 60 વર્ષની સુધી હોય કે 80 વર્ષ સુધી એક જ વાત જેની ચાલતી હોય તેની જોડે ભગવાન ઊભો રહે. ગોડ હેલ્પ્સ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્વ્સ. જે પોતાની જાતને મદદ કરે છે તેને ભગવાન મદદ કરે છે. ને જાતને મદદ કરવી એટલે આપણા વિચાર જોડે આપણે રહેવું. આપણે જ આપણા વિચાર જોડે ન હોઈએ તો ભગવાન કેવી રીતના રહે અને સમાજ પણ કેવી રીતનો રહે. સમાજને જ ખબર નથી, આજે આમ બોલતો તો હવે આમ બોલે છે, કેમ જવાનું આની પાછળ? તેથી એ માણસ ભગવાનને પણ ગૂંચવી નાખે ને સમાજને પણ ગૂંચવી નાખે, અસ્તવ્યસ્ત બોલનારો માણસ. તેથી એક વાક્યતા જીવનની અંદર આવ્યું છે. એ સાધુ કહેવાય. સાધવ સત્ય તીર્થે. સાધુઓ માટે સત્ય કીધું છે. સત્ય અને સાધુ એકબીજાના પર્યાય શબ્દો છે. સાધુ પાસે સત્ય સિવાય કશું જોવા જ મળે નહીં. સાધવ સત્ય તીર્થે. ગંગા તીર્થે મલિન મનસા. મલિન મનનો માણસ ગંગા તીર્થ ઉપર પોતાનું પાપ જુએ. ગંગા એટલે ભગવાનનો પ્રેમ પ્રવાહ. ગમે તે પ્રાપ્ય તે ભગવત પદમ. જેનાથી ભગવત પદ મળે એને ગંગા કહેવાય છે. ગંગા એટલે પર્ટિક્યુલર નદી છે આટલી જ સમજો નહીં, એનું આખું સ્પિરિટ પકડો. અને તે ગંગા તીર્થ ઉપર આવું બધું થતું હતું માટે ગંગાનો મહિમા છે ને માટે કાશીનો મહિમા છે. તીર્થો સર્જાય છે મહાપુરુષોથી. કૃષ્ણ ભગવાન નાચ્યા એટલે ગોકુળ તીર્થ થયું. ગોકુળ તો પહેલા પણ હતું. રામ જન્મ્યા એટલે અયોધ્યાનો મહિમા વધ્યો. અયોધ્યા પહેલા પણ હતી. તેથી સ્થાનનો મહિમા વધારવાની ક્ષમતા આ લોકોમાં છે. આટલા પવિત્ર લોકો. ગંગા તીર્થે મલિન માણસો, દાન તીર્થે ધનાઢ્યા. ધનવાનો દાનના તીર્થ પર પોતાનું પાપ ધોઈ નાખે. અસ્ખલિત દાનનો પ્રવાહ વહેતો હોય પવિત્ર કામમાં, સારા કામમાં, પણ એના પાપ ધોવાતા જાય. જેટલા જેટલા સારા કામો થતા જાય ને એટલું એટલું પાપ ઘસાતું જાય. તેથી દાન તીર્થે ધનાઢ્યા. ધારા તીર્થે ધરણી પતાયા. રાજવીઓ, ક્ષત્રિયો લડાઈના મેદાનમાં પોતાનું પાપ ધોઈ નાખે. સંસ્કૃતિ માટે, ધર્મ માટે, રાષ્ટ્ર માટે બલિદાન આપનારા માણસો બહુ મોટા છે. દ્વાઈમો પુરુષો લોકે સૂર્યમંડળ ભેદી નવું પરિવ્રાટ યોગયુક્તસ્ય રણે ચાભિમુખે હતા. યોગયુક્ત પરિવ્રાજક સંન્યાસી અને સાંસ્કૃતિક યુદ્ધમાં સામી છાતીએ મરનારો સૈનિક બંને એક જ કક્ષામાં મૂકવાની આ સંસ્કૃતિમાં હિંમત છે. સંન્યાસી અને સૈનિક બંને સરખા છે. બધું છોડીને પરિત્યક્ત્વા સર્વમ રજતીથી પરિવ્રાજક. બધું છોડીને ઉભેલો આ સંન્યાસી અને પ્રાણની બાજી લગાડનારો સૈનિક, એમાં કોઈ હલકો નથી. તેથી લડાઈના મેદાનમાં, સાંસ્કૃતિક યુદ્ધમાં ખપી જનારો માણસ બહુ શ્રેષ્ઠ છે. સૈનિક અને સાધુ બંનેને સાથે રાખવાનું કામ ભારતે કર્યું છે. ધારા તીર્થે ધરણી પતય. તેવી રીતનું દાન તીર્થે ધનાઢ્યા. દાન કરીને ધનાઢ્યો ખલાસ થાય. લજ્જા તીર્થે કુલ યુવતય. કુલવાન યુવતીઓ છે ને એ લજ્જાના તીર્થો પોતાનું પાપ ધોઈ નાખે. લજ્જાશીલો તે સ્ત્રી શ્રેષ્ઠ કહેવાય. સ્ત્રીની પરખ પણ આંખ ઉપરથી જ થાય. પ્રત્યેક માણસની થાય પણ સ્ત્રીની વિશેષ. આંખ પરથી ખબર પડે સ્ત્રી કેવી છે તે. તેથી વાલ્મીકીએ પણ કૌશલ્યા શુભ દર્શના રામની મા માટે લખ્યું છે. એની દ્રષ્ટિ સારી હતી. નજર જેની સારી તે સ્ત્રી સારી. ત્યારે લજ્જા, મર્યાદા એ સ્ત્રીનું ભૂષણ છે. ત્યારે આ બધા જ તીર્થો છે. અને આ જ્ઞાન યજ્ઞથી યજન કરનારા માણસો પોતે તીર્થરૂપ બની જાય છે. એ પોતે એકત્વથી પણ ઉપાસના કરે, પૃથકત્વથી પણ કરે અને બહુધા અનેક રૂપે કામો જગતમાં ચાલતા હોય. બહુધા એટલે કર્મયોગ છે. પૃથકત્વમાં ભક્તિ છે, એકત્વમાં જ્ઞાન છે. અને આ જ્ઞાન યજ્ઞ અને યજંત, જ્ઞાન યજ્ઞથી અર્ચના કરતા કરતા આ લોકો વિશ્વતો મુખમ, સમગ્ર વિશ્વમાં જેનું મુખ છે, વિશ્વ તરફ જેનું મુખ છે એટલે વિશ્વરૂપ છે જેનું, એવા મામ મારી જ ઉપાસના કરે છે. હજી ભગવાન પોતાનો વિશેષ પરિચય આગળ આપે છે. એનું પાલન કરી રાખશું આવતા રવિવારને માટે. અહમ ક્રતુરહમ યજ્ઞ સ્વદાહમ ઔષધમ મંત્રોહમ એવાજ્ય અહમ અગ્નિરહમ હુતમ વસુદેવસુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.